12 એમાં પાઘડીની હિસાબી અસરો ચાલુ છે। તો એમાં પ્રથમ બે દાખલા પૂર્ણ કર્યા બાદ પેજ નંબર 205 ઉપર પ્રશ્ન નંબર 4 એમાં દાખલા નંબર 3 તો એમાં છે એ અને બી 2:3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે। સી ને નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવે। સી તેના ભાગની પાઘડી અને મૂડી અનુક્રમે 40,000 અને 60,000 રોકડા લાવે છે। સી ના પ્રવેશ વખતે એ અને બી એની જૂના પાકા સળિયાની પાઘડી 30,000 એ દર્શાવેલી છે। તો ત્રણેયનું નવું પ્રમાણ તમને આપી દીધું છે। સૌપ્રથમ તો જૂનું અને નવું પ્રમાણ લખી દઈએ અને બાકીની વિગતો લખી દઈએ એટલે દાખલો કઈ રીતે આગળ વધશે ખબર પડે। તો જૂનું પ્રમાણ એ અને બી એ છે 2:3। નવું પ્રમાણ એ છે બી છે સી તો એ થશે 3:5:2 એટલે કુલ 10 થાય। આ થશે કુલ 5। હવે ત્યાં સી છે નવો ભાગીદાર છે। સી ની મૂડી તો પાઘડીના છે 40,000 રૂપિયા અને મૂડીના છે 60,000। સી છે એ એના ભાગની પાઘડી અને મૂડી અનુક્રમે પાઘડી 40,000 અને મૂડી 60,000 લાવે છે। જૂની પાઘડી 30,000 પાકા સળિયાની અંદર છે। તો સૌપ્રથમ તો જૂની જે પાઘડી છે એ આપણે ચોપડેથી રદ કરીએ એટલે ડિલીટ માર દઈએ તો સૌપ્રથમ માંડી પાડવાની નોંધ પ્રથમ થશે। ત્યાં એના મૂડી ખાતે ઉધાર બીના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા। જૂની પાઘડી છે એ 30,000 છે તો 30,000 છે એ પાઘડી જૂના પ્રમાણમાં માંડી વાળવાની થાય। તો ત્યાં જૂનું પ્રમાણ એના માટે સૌપ્રથમ ગણતરી કરીએ તો 30,000 ગુણ્યા 2 ના છેદમાં પહેલા એ માટે પછી બી માટે 30,000 ગુણ્યા 3 ના છેદમાં 5 તો આ રીતે માંડી વાળીએ તો ત્યાં થશે 30,000 ગુણ્યા 2/5 બરાબર 12,000 અને ગુણ્યા 3/5 બરાબર 18,000 રૂપિયા। તો આ રીતે 12,000 અને 18,000 આપણે માંડી વાળીશું। 12,000 18,000 બાબત જમા થશે જૂની પાઘડી જૂના પ્રમાણમાં માંડી વાળી। જૂની પાઘડી જૂના પ્રમાણમાં માંડી વાળી। આ જૂના પ્રમાણમાં માંડી વાળો હવે નવો ભાગીદાર જે છે એ સૌપ્રથમ મૂડી લાવે। તો મૂડી માટેની નોંધ ત્યાં તો કે રોકડ ખાતે ઉધાર તે સી ના મૂડી ખાતે જમા। મૂડી કેટલી લાવે છે તો કે મૂડી 60,000 લાવે છે તો 60,000 ની નોંધ ત્યાં બાબત જેમાં લખાશે ભાગીદાર સી રોકડમાં મૂડી લાગે એની નોંધ। એના પછી પાઘડી પણ રોકડમાં જ લાવે છે તો પાઘડીની નોંધ થશે ત્યાં ત્રીજા ક્રમે રોકડ ખાતે ઉધાર તે
પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. પાઘડી છે એ 40,000 છે, તો 40,000 ભાગીદાર સી તેના ભાગની પાઘડી રોકડમાં લાવ્યો તેની નોંધ. હવે જૂના ભાગીદારો જે છે એ લોકોને આ પાઘડીનું પ્રીમિયમ છે એ આપણે ત્યાગના પ્રમાણમાં વેચીશું. તો સૌપ્રથમ આપણે શું ત્યાગ મેળવવો પડશે? કે ત્યાગ મેળવવો પડશે. તો ત્યાગ મેળવીએ તો અહીંયા પાઘડી એ 40,000 હતી. હવે સૌપ્રથમ ત્યાગ માટે સૂત્ર છે જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. તો સૌપ્રથમ a માટે જૂનું પ્રમાણ થશે 2/5. b માટે નવું પ્રમાણ થશે 3/10. અહીંયા છેદ સરખા કરો તો અહીંયા 5 નીચે 5 છે, અહીંયા 10 લાવવા હોય તો 2 વડે ગુણવા પડે. તો નીચે પણ 2 વડે ગુણીએ અને ઉપર પણ 2 વડે ગુણીએ. તો ઉપર 2 × 4 ના છેદમાં 10, અહીંયા 3 ના છેદમાં 10, અહીંયા જવાબ આવશે 4 - 3 ના છેદમાં 10 અને 1 ના છેદમાં 10. એવી રીતે ભાગીદાર બી એના માટે ત્યાગ મેળવીએ તો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. તો જૂનું પ્રમાણ છે એમાં છે 3/5. એનું નવું પ્રમાણ છે 5/10. છેદ સરખા કરવા હોય અહીંયા તો શું કરવું પડશે? તો કે 2 વડે ગુણવા પડશે. તો નીચે 2 વડે ગુણીએ તો ઉપર પણ 2 વડે ગુણાશે એટલે નીચે 5 × 10 તો ઉપર 3 × 6. તો 3 × 6 અને 5 × 10 અહીંયા 5 - 10 જવાબ આવશે 6 - 5 ના છેદમાં 10 1 ના છેદમાં 10. એટલે ત્યાં ત્યાગનું પ્રમાણ તમારું નક્કી થાય a/a થશે 1/1. તો કુલ 2 ભાગ એટલે તમારે જે આ પાઘડી છે એ સરખા ભાગે ડિવાઈડ કરવાની છે કારણ કે બંનેનો ત્યાગ સરખો થશે. તો હવે અહીંયા જે રોકડમાં પાઘડી આવેલી છે એ પાઘડી જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં આપણે વેચી દેવાની છે. તો પહેલા સૌપ્રથમ પાઘડી આવે રોકડમાં તો આમનો થશે રોકડ ખાતે ઉધાર અને પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. હવે છેલ્લી અને આખરી આમનો અહીંયા તે a ના મૂડી ખાતે જમા અને તે b ના મૂડી ખાતે જમા. પાઘડીનું પ્રીમિયમ 40,000 છે. તો બંને ભાગીદારોને ત્યાં 20,000 રૂપિયા મળશે અને બાબત જે લખાશે જૂના ભાગીદારોને પાઘડી ત્યાગના પ્રમાણમાં જમા આપ્યાની નોંધ. તો આ રીતે ત્યાં પાઘડી છે એ જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા થશે. તો આ રીતે ત્યાં નોંધ આવશે. દાખલા નંબર 3 ની અંદર પાઘડીની હિસાબી અસરો આ રીતે થશે. એના માટે ચાર્ટ નંબર 1 ની અંદર થી તમને વિગતો મળી રહેશે. એમાં જમણી બાજુ કારણ કે જૂની જે પાઘડી છે આપણે પહેલા માંડી વાળવી પડશે. દાખલા નંબર 3 પૂર્ણ કર્યા બાદ દાખલા નંબર 5 પ્રથમ લઈ લઈએ.
દાખલા નંબર 4 છે એ મોટો છે એટલે એના માટે અલગથી વિડિયો લેક્ચર છે. દાખલા નંબર 5 છે x અને y 1:3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. z ને નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવે. z મૂડી પેટે 65,000 રૂપિયા અને પાઘડી પેટે 36,000 રૂપિયા રોકડમાં લાવે છે. z ના પ્રવેશ બાદ ત્રણેય ભાગીદારો સરખા હિસ્સે નફો નુકસાન વેચી લેશે. એટલે નવું પ્રમાણ અને જૂનું પ્રમાણ આપી દીધા છે. તો સૌપ્રથમ સમરી લખી લઈએ કે જૂનું પ્રમાણ x/y એ છે 1/3 કુલ 4 ભાગ. નવું પ્રમાણ x/y/z અને એ ત્રણેયનું સરખું છે તો એવે વખતે 1/1/1 એટલે કુલ 3 ભાગ. નવો ભાગીદાર z છે એ z ની મૂડી 65,000 રૂપિયા છે અને z ની પાઘડી છે એ 36,000 રૂપિયા છે. તો ત્યાં સૌપ્રથમ આમ નોંધ થશે. એની મૂડી અને પાઘડી માટે આપણે સૌપ્રથમ નોંધ આપી દઈએ. તો પ્રથમ નોંધ થશે કે રોકડ ખાતે ઉધાર તે z ના મૂડી ખાતે જમા. z ના મૂડી ખાતે જમા કરીશું 65,000. ભાગીદાર z છે એ રોકડમાં મૂડી લાવેલી નોંધ. હવે અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવી કે દાખલામાં જૂની પાઘડી નથી તો એની માંડી વાળવાની કોઈ નોંધ આવશે નહીં. એટલે જે બાબતો દાખલાની અંદર આપેલી હોય એને લગતી જ નોંધ પાઘડીની જે હિસાબી અસરો છે એની અંદર આપવાની થશે. હવે એના પછી એ પાઘડી પણ રોકડમાં લાવે છે. ત્યાં તમને કહેલું છે કે મૂડી પેટે 65,000 અને પાઘડી પેટે 36,000 રોકડમાં લાવે છે. એટલે બંને વસ્તુ રોકડ જ છે. તો પાઘડી રોકડમાં લાવે છે એના માટે નોંધ થશે સેકન્ડ આર્મમાં. ત્યાં થશે રોકડ ખાતે ઉધાર કે પાઘડીના પ્રીમિયમ ખાતે. તો પાઘડીનું પ્રીમિયમ ત્યાં 36,000 છે. તો 36,000 ની નોંધ આપી દઈએ. બાબત જેમાં લખાશે ભાગીદાર z રોકડમાં પાઘડી દાન. ભાગીદાર z છે એ રોકડમાં પાઘડી અને મૂડી બંને લાવે છે. તો બંને માટે આ રીતે નોંધ થશે. હવે જૂના ભાગીદારોને આપણે એ ત્યાગના પ્રમાણમાં આપવાની છે. ત્યાગનું પ્રમાણ આપણને ક્યાંથી મળશે? તો કે આપણી પાસે જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને આપેલા છે. તો સૌપ્રથમ ત્યાગનું પ્રમાણ આપણે બહાર કાઢી લઈએ. તો ત્યાં ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. તો સૌપ્રથમ x માટે જૂનું પ્રમાણ છે 1/4 અને અહીંયા થશે 1/3. છેદ સરખા કરવા હોય તો 3 ચોક 12 અને 4 તેરી 12 એટલે ચોકડી ગુણાકાર કરશું. અહીંયા ક્રોસમાં ગુણાકાર થશે એટલે 3 એકા 3 3 ચોક 12 4 એકા 4 અને 4 તેરી 12. તો અહીંયા તમે જો જૂનું માઈનસ નવું મૂકો છો તો એનો મતલબ કે અહીંયા છેદ હવે સરખા થયા. તો 3 - 4 બરાબર 12. તો એનો મતલબ કે પ્રથમ ભાગીદાર છે એ ત્યાગ નથી કરતો પરંતુ લાભ મેળવે
ભાગીદાર X છે એ ત્યાગ કરતો નથી, ઉલટાનો લાભ મેળવે છે, તો એનો મતલબ કે એની પાસેથી પણ પાઘડીની રકમ આપણે ઉધારવાની થશે. તો અહીંયા y માટે ત્યાગનું પ્રમાણનું સૂત્ર મૂકીએ તો ત્યાં થશે 3/4 અને આ 1/3. જૂનો ભાગ 3/4, નવો ભાગ 1/3. છેદ સરખા કરીએ તો 3 તેરી 9, 3 ચોક 12, અહીંયા 4 એકા 4, 4 તેરી 12. તો 9 - 4 ના છેદમાં 12 જવાબ આવશે 5 ના છેદમાં 12. 9 માંથી 4 જશે એટલે 5 વધશે. તો હવે ત્યાં કરવાનું શું થાય છે? તો કે આ વ્યક્તિ છે લાભ મેળવે છે, તો સૌપ્રથમ તો આને જે પાઘડી લાવેલો છે એ એના ભાગની જ પાઘડી છે. તો ધંધાની પેઢીની કુલ પાઘડી છે એ દાખલામાં તમને આપેલી નથી. તો એવે વખતે કરવાનું શું થશે? તો કે અહીંયા સૌપ્રથમ તો પેઢીની કુલ પાઘડી આપણે મેળવવી પડશે. કુલ પાઘડી મેળવીએ એના આધારે આ વ્યક્તિનો જે લાભ મેળવે એ પાઘડીમાંથી કેટલી રકમ એને આપવાની થશે, એને પાઘડી પેટે બાઈને કેટલા આપવાના થશે એ આપણને પ્રાપ્ત થશે. તો પહેલા આપણે કુલ પાઘડી બહાર કાઢીએ. તો અહીંયા z ની પાઘડી, કુલ પાઘડી, z ના ભાગની પાઘડી તમને દાખલામાં આપી દીધી છે 36,000. કુલ પાઘડી એના ગુણ્યા z નો ભાગ કેટલો હતો? તો કે z 1/3 ભાગે ત્યાં દાખલ થયેલો છે, તો 1/3. હવે આ સૂત્રની અંદર જનરલી સૂત્ર સીધું હોય તો કુલ પાઘડીમાંથી તમે નવા ભાગીદારનો ભાગ મૂકો એટલે એ ભાગીદારના ભાગની પાઘડી મળે. હવે અહીંયા તમે સૂત્ર ઊંધું એટલે જવાબ પહેલા આપી દીધેલો છે, તમારે કુલ પાઘડી મેળવવાની છે. તો અહીંયા સાદો આપીશું આપણે. તો અહીંયા કરવાનું શું થશે? તો કે z ના ભાગની પાઘડી ઓલરેડી ત્યાં દાખલામાં આપેલી છે 36,000. તો 36,000 કુલ પાઘડી નથી ગુણ્યા 1/3. હવે આ રકમ જે અહીંયા ગુણાકારમાં છે એ આખી રકમને આપણે પેલી બાજુ લઈ છે એટલે રકમ વ્યસ્ત થાય. તો અહીંયા થશે 36,000 ગુણ્યા 3/1 એટલે ગુણાકારમાં હોય ભાગાકારમાં હોય ગુણાકારમાં આવે અને કુલ પાઘડી એ તમને પ્રાપ્ત થશે. એટલે કે આને તમારે છૂટું પાડવાનું, એને સૂત્રનો કરતા બનાવવાનો. તો એ રીતે કરીએ તો ત્યાં કુલ પાઘડી થશે તમારી 36,000 ગુણ્યા 3, તો 1,08,000 એ પેઢીની કુલ પાઘડી થશે. અને એની અંદર હવે તમારે આ વ્યક્તિએ જે લાભ મેળવ્યો છે એનો ભાગ આપણે બહાર કાઢવાનો છે. તો ત્યાં 1/12 એ તમારો x નો લાભ છે. x નો લાભ બરાબર 1/12 અને y નો ત્યાગ એ હતો 5/12. તો અહીંયા x નો જે એ વ્યક્તિ જે લાભ મેળવે એ લાભ આમાંથી તમારે કુલ પાઘડીમાંથી એ લાભની પાઘડી તમારે બહાર કાઢવાની છે. તો અહીંયા x એ y ને આપવાની થતી રકમ, y એકલો ત્યાગ કરે છે એટલે જે નવો ભાગીદાર આવે એ પણ લાભ મેળવે છે અને જૂનો ભાગીદાર પણ લાભ મેળવે છે. અને એક જ વ્યક્તિ y એકલો ત્યાગ કરે છે તો એવે વખતે જૂના ભાગીદાર x એ પણ y ને રકમ આપવાની થાય. તો કેટલી આપવાની થશે? તો કે 108 કુલ પાઘડીમાંથી એનો ભાગ કેટલો, લાભની રકમ કેટલી? તો કે 1/12. તો એના ગુણ્યા 5 કરીએ એટલે 9,000 રૂપિયા x છે y ને આપવાના છે. એટલે x ના મૂડી ખાતે તમારે 9,000 રૂપિયા ઉધાર કરવાના રહેશે. તો ત્યાં એના પછી ત્રીજી આમનો થશે. સૌપ્રથમ તો પાઘડી પ્રીમિયમ ખાતે ઉધાર જેટલી રકમ z લાવેલો છે એ તો y ને મળશે જ, 36,000 મળે છે. 36,000
x ના મૂડી ખાતે ઉધારવા. એના મૂડી ખાતે ઉધારવાના કેટલા? તો કે 9000 અને તે y ના મૂડી 36 પ્લસ 9 પ્લસ 36000 બરાબર 45000 રૂપિયા એ y ને મળવા પાત્ર છે. અને બાબત જેમાં લખાશે ભાઈ ને ત્યાગ મુજબની પાઘડી જમા આપ્યાની નોંધ. ભાઈ એકલો ત્યાગ કરે છે તો એ વખતે એ તમામ રકમ છે એ ભાઈના મૂડી ખાતે ત્યાં તમારે જમા આપવી પડશે. તો અહીંયા એનાથી વિશેષ રકમની અંદર કોઈ વિગતો નથી એટલે ડાયરેક્ટ ત્યાં તમારે એક જ વ્યક્તિ ત્યાગ કરે છે તો એના મૂડી ખાતે કે એના ચાલુ ખાતે રકમ આપવાની થાય. અત્યારે દાખલામાં ચાલુ ખાતા નથી તો મૂડી ખાતે જ રકમ જમા થશે. હવે અહીંયા જે દાખલા ગણાય છે એના જેવા સેમ ઉદાહરણો તમને ટેક્સ્ટબુકની અંદર આપેલા છે. એ મોઢે ગણવાનો પ્રયાસ કરવો એ તમારું હોમવર્ક રહેશે. દરરોજના દિવસે જે ચાલે એને લગતા ઉદાહરણ તમારા ટેક્સ્ટબુકની અંદર આપેલા છે તો એ મોઢે ગણવા, જોઈને નહીં, જેથી કરીને તમને ખબર પડે કે પાઘડીના ચાર્ટ પ્રમાણે આપણે પાઘડીની આમ નોંધ તમને આવડે છે કે નહીં.